આપણા જીવનને લગતી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન વાસ્તુમાં દર્શાવેલું હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણા જીવનને લગતી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન વાસ્તુમાં દર્શાવેલું હોય છે। હવે વાસ્તુ અનુસાર ઘણી બધી વસ્તુઓનો નિર્દેશ પણ કરાયો છે। આની સાથે સાથે ઘરની અંદર કયા પ્રાણી અથવા પશુ પાળવા જોઈએ એનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર માટે વિસ્તારથી જણાવાયું છે કે કઈ વસ્તુને કયા સ્થળ પર મૂકવી। હવે વાસ્તુશાસ્ત્ર નિયમનું પાલન કરાય તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે। હવે આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર કયા પક્ષીઓ રાખવા જોઈએ તે વિષય પર પણ જણાવવામાં આવ્યું છે। તો જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી વિસ્તારથી આ અંગે જાણકારી આપે છે। તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પોપટ પાળવાથી સકારાત્મકતાનો માહોલ બને છે। હવે આમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે। પોપટનું બોલવું ઘર માટે પણ શુભ મનાય છે। હવે પોપટ તો પાળી લીધો, પોપટને ઘરે પણ લઈ આવ્યા, પરંતુ પાળેલા પોપટને આપણે કઈ દિશામાં રાખવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર નિયમ અનુસાર પોપટને ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રખાય છે। ઉત્તર દિશા બુધ ગ્રહની છે અને બુધને બુદ્ધિનું પ્રતીક સમજવામાં આવે છે। એવામાં જો તમે આ દિશામાં પોપટ રાખશો તો બાળકનું અભ્યાસમાં મન લાગે છે। પૂર્વ દિશાને સૂર્યની દિશા મનાય છે। સૂર્ય શક્તિ અને સફળતાનું પ્રતીક છે। એવામાં જો તમે આ દિશામાં પોપટ રાખો છો તો તમારા ઘરમાં સમૃદ્ધિનો પણ વાસ થશે। હવે ઘણા બધા લોકો પોપટને પિંજરામાં રાખે છે। હવે એ પણ જાણવું પડશે કે આમ કરવું યોગ્ય છે કે અયોગ્ય। પિંજરામાં પોપટ રાખવું જોઈએ એ સાચું કહેવાય કે ખોટું? તમે જ્યારે પોપટને પિંજરામાં રાખો છો તો બાદમાં એ જરૂરથી જુઓ કે એ ખુશ તો છે ને। એવું માનવામાં આવે છે કે જો પોપટને પિંજરામાં રહેવું પસંદ નથી તો ઘરમાંથી ખુશી જતી રહેશે અને બની શકે કે તમારા ઘરમાં નકારાત્મક માહોલ પણ બની જાય। દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।